ચેપ્ટર 6 છઠ્ઠો કાર્યકર હર્ક્યુલસે હાર્પીનો નાશ કેવી રીતે કર્યો? આર્કેડિયામાં સ્ટિમ્ફાલસ તળાવની આસપાસ કેટલાક ખાસ શિકારી પક્ષીઓ જોવા મળે છે જેનો શિકાર માનવજાત છે. તેઓ સ્ટોર્ક અથવા બગલા જેવા હોવાનું કહેવાય છે, પરંતુ સ્ટોર્ક અને બગલા નરભક્ષી નથી, માછલી ખાય છે અને દેડકા માટે આંશિક રીતે જવાબદાર છે. અલબત્ત, સબ સ્ટોર્ક વ્યાપક અર્થમાં માછલી ખાનાર છે, બધી માછલીઓ જે તેની જાળમાં આવે છે, પરંતુ તે સૈનિકોને પકડી શકતું નથી. સ્ટિમ્ફાલિડ્સની પ્રજાતિને ધ્યાનમાં લીધા વિના તેઓ ખૂબ જ વિશાળ ગીધ હોઈ શકે છે. ગમે તે હોય, વિવિધ દંતકથાઓ નોંધે છે કે હર્ક્યુલસે તેમને ગોળી મારી હતી. હવે ઇંગ્લેન્ડમાં એક પ્રકારનું સ્ટિમ્ફેલિડ જોવા મળતું હતું. પક્ષીશાસ્ત્રીઓ માટે તે એક કોયડો છે કે તેમને કઈ ખાસ શ્રેણીમાં મૂકવા જોઈએ. તેમનું પાત્ર અને સ્વભાવ કાગડા, ગીધ, બાજ અને ગરુડનું મિશ્રણ છે. નબળા અને લાચારનો શિકાર કરવામાં તેઓ ભૂતકાળના પ્રાણીઓ જેવા દેખાતા હતા. બગલાઓની જેમ તેમને હંસની ખૂબ ભૂખ હતી. જેમ અલ્બાટ્રોસ તેના સાથીઓને ખાઈ જાય છે, તેમ તેઓ ખાતા હતા. તેઓ ગંદા, ક્રૂર અને ભૂખ્યા હતા. આપણે તેમને હાર્પી કહી શકીએ છીએ. વાચક ધારી શકે છે કે આ હાર્પી હોમો જાતિના છે. ખરેખર તેઓ ડાયબ્લોસ પ્રજાતિના હતા, કારણ કે તેઓ અમાનવીય હોવા જોઈએ. પરંતુ ઘણી રીતે હાર્પી સાથે તેમનું સામ્ય ફક્ત નૈતિક નથી. તેમાંના ઘણામાં ગંધનું ખૂબ જ મહત્વપૂર્ણ ચહેરાનું લક્ષણ છે, જે ફેરફારમાં હાર્પીના નાક જેવું જ છે. આ વ્યક્તિઓનો એક ખાસ હેતુ હોય છે, પરંતુ મહાન કાયદા સિવાય તે સમજવું સરળ નથી કે તેઓ જે હેતુ માટે કાર્ય કરે છે તે પૈસા કમાવવાનો છે. તેના નાકના લક્ષણો ઉપરાંત તેની પાસે જાડા, વિંધેલા અને વળાંકવાળા હોઠ અને લોજેન્જ જેવી આંખ હતી, જેને વિવિધ આકારોનો અરીસો કહેવામાં આવે છે, જે તેના સોકેટમાંથી સુંદર રીતે બહાર નીકળતી હતી. તેમના ચહેરા સંતોષકારક આળસ અને સ્વપ્રશંસક ચાલાકીના સ્મિતથી ચમકતા હતા. તેમાંથી સૌથી મોટો ગરીબ હતો, સૌથી નાનો, સૌથી કદરૂપો, શ્રેષ્ઠ. તેમના નામ ઘણીવાર કોઈ શાણા રાજાના પિતા અથવા કોઈ મુખ્ય પાદરીના નામ હતા. પરંતુ તેઓ સામાન્ય રીતે આ નામો ટૂંકાવી દેતા હતા, જાણે શરમ અનુભવતા હોય. તેઓ ખરેખર કોઈ પણ બાબતમાં શરમ અનુભવતા ન હતા. બાકીના હાર્પીઓની આંખો, નાક અને ચહેરા ખ્રિસ્તી હતા, અને કેટલાકે ખરેખર આ પદવી અપનાવી હતી. તેઓ રવિવારે દિવસમાં 3 વખત ચર્ચમાં જતા હતા, જ્યાં તેઓ ઉદાસ અને હતાશ દેખાતા હતા, અને પોતાને દુઃખી પાપી કહેતા હતા. આ વાતનો કોઈ ઇનકાર કરી શકતું ન હતું. આ હાર્પી પાસે 2 શિકાર હતા. એક પ્રજાતિ ચર્ચ ઉંદરો માટે યોગ્ય હતી, જે 4 પગવાળા પ્રાણીઓમાં સૌથી નબળી હતી. બીજી લીલા હંસ માટે છે, જે અસામાન્ય રીતે નાજુક પક્ષી છે. ચર્ચ ઉંદર એક કમનસીબ પ્રાણી છે, અને તેને કટોકટીમાં થોડા પાઉન્ડની જરૂર પડે છે. યુવાન મૂર્ખ લીલો હંસ તક મળતા જ તેની સંપત્તિ બગાડવા માંગતો હતો. ઉંદરને બતક કરતાં હાર્પીને વશ કરવો જરૂરી હતો. એક મનોરંજન છે જેનો આપણા યુવાનો વારંવાર આનંદ માણે છે, અને તે છે પતંગ ઉડાડવી. આપણા પૂર્વજો અને અન્ય દેશોમાં યુવાનો એક પ્રકારની પતંગ ઉડાડવાની પ્રેક્ટિસ કરતા હતા. પરંતુ 2 રમતો વચ્ચે તફાવત છે. આપણા છોકરાઓને પતંગ ઉડતા પહેલા ઉડાડવા પડતા હતા, જ્યારે પતંગોને હવામાં રાખવા માટે પાછળની તરફેણમાં ફેંકવામાં આવતા હતા. હવે ચર્ચ ઉંદરો અને લીલા બતકો પતંગનો મુખ્ય શિકાર છે, આમ તેઓ હાર્પી ખોરાક બની ગયા. હાર્પીના ખાઉધરાપણુંને ટેકો આપતો હાઇડ્રા કાયદો કોઈક રીતે સમર્થન આપવામાં આવ્યું. બાદમાં લીલા હંસ અને ચર્ચ ઉંદરને નગ્ન કરીને પછી ત્રાસ આપવાની મંજૂરી આપવામાં આવી. આ પદ્ધતિઓ 2 રહસ્યમય વાક્યો દ્વારા રજૂ થાય છે, ફિએરી ફેસિયાસ અને કેપિયાસ એડ સેટેસિયાનમ. આ દ્વારા દેવાની સજા મૃત્યુ અને કેદ હતી. ફાંસી આપીને દેવાદારે તેની પત્ની અને પરિવારને ગરીબી અને અનાથ બનાવ્યો. જેલમાં ગરીબ ભિખારીને ત્રાસ આપવામાં આવ્યો અને તેના બધા આશ્રિતો ભૂખ્યા રહ્યા. આ પદ્ધતિ દ્વારા ઉત્પન્ન થતી વિવિધ સામાજિક ઘટનાઓમાં બરફમાં ધ્રુજતી માતા, ખાતર પર મૃત્યુ પામેલા બીમાર બાળકો, પાગલ પિતા, આ બધું વારંવાર બન્યું. હાર્પી જાતિના લાભ માટે આ પરોપકારી કાર્યો અંગ્રેજો દ્વારા તેમના ખિસ્સા પ્રત્યે કોમળતા અને તેમના આક્રમકતા પ્રત્યે મધ્યમ અવિશ્વાસ સાથે કરવામાં આવ્યા હતા.
જેના કારણે તેઓ છેતરપિંડીની શક્યતા સામે દરેક સાવચેતી રાખવા પ્રેરાયા હતા. તેમને એવું લાગતું હતું કે છેતરપિંડી કરનારા દેવાદારને રાક્ષસની જેમ સજા કરવા માટે તે ક્યારેય પૂરતું નહીં હોય. આ દુષ્ટ હાર્પીઓના ખંડેર જોઈને હર્ક્યુલસ દયા અને ગુસ્સાથી ભરાઈ ગયો. જ્યારે તેણે તેમના કઠોર, દયનીય, નિસ્તેજ અને દુષ્ટ ચહેરાઓ અને તેમના લોભી, નીચ અને ક્રૂર આંખો જોયા, ત્યારે તેનું સ્વર્ગીય હૃદય તીવ્ર તિરસ્કાર અને દ્વેષથી ઉકળ્યું, જેણે તેમને લાગતું હતું કે તેમની આખી જાતિને જંતુઓથી કચડી નાખી છે. જો કે તેણે પોતાનો ગુસ્સો અતિશયોક્તિ કરવાથી પોતાને રોક્યો. તેના બધા દુષ્ટ મનના કેદીઓને એરેબસ જતા અટકાવીને તેણે તે રાષ્ટ્રનો નાશ કરવા માટે પગલાં લીધા. શહેરમાં બેનર સાથે પોતાના ઈરાદાની ઘોષણા પ્રકાશિત કર્યા પછી તેણે એક્સેટર હોલમાં લેણદારો અને દેવાદારોના કાયદા પર ભાષણ આપ્યું, જ્યાં તે કાળા અને સફેદ નેકટાઈના પ્રતિષ્ઠિત પોશાકમાં સ્ટેજ પર દેખાયો. તે બ્રિટિશ રાષ્ટ્રની લાક્ષણિકતા દમથી મુક્તિ અને તેના રિવાજો, જેને તે સંહિતાનું પાલન કહે છે, તેની પ્રશંસા કરીને શરૂઆત કરે છે. આ પ્રશંસાને જોરદાર તાળીઓના ગડગડાટથી આવકારવામાં આવ્યો. ત્યારબાદ તેમણે સંબંધિત સંહિતાના કેટલાક કાયદા રજૂ કર્યા, જેમ કે સામાન્ય રીતે ન્યાય અને દયાની ભલામણ કરતા કાયદા, અને દેવાને માફ કરતા અને દેવાદારને કોર્ટ પહોંચાડતા કાયદા પ્રત્યેની તેમની આજ્ઞાપાલનનું ઉત્તમ પ્રદર્શન કર્યું, જેનું પાલન કરવાનું હતું. જો તે છેતરપિંડીની શક્યતા સાથે કરવામાં આવેલ કરાર ન હોત, તો તેમણે દેવું બતાવ્યું. જો આ જવાબદારી પૂર્ણ ન થાય, તો દેવાદારનો નાશ થવો જોઈએ અને જેલમાં બંધ કરી દેવો જોઈએ જ્યાં સુધી તે બીજાઓ સાથે એવું કરો જેમ તમે ઈચ્છો છો કે તેઓ તમારી સાથે કરે. તેમણે કાયદાના અમલનું વર્ણન ફક્ત કેદીના કિસ્સામાં જ નહીં, પરંતુ તેની પત્ની અને બાળકોના કિસ્સામાં પણ એટલા આનંદ અને કરુણાથી કર્યું કે હાજર બધી સ્ત્રીઓ રડી પડી. ક્યારેક તેમની વાતચીતમાં ઓહ ઓહ તેમને હાર્પીઝ, અલબત્ત તેમને હાર્પીઝ નહીં, પરંતુ ખૂબ જ આદરણીય વ્યક્તિઓ કહ્યા અને મંડળ દ્વારા તેમના હિતો અને સુખાકારીની કાળજી લેવા બદલ સામાન્ય ગુસ્સો સાથે પોતાનું ભાષણ સમાપ્ત કર્યું. જ્યારે તેઓએ બોલવાનું પૂરું કર્યું, ત્યારે તેઓ સંપૂર્ણ મૌનથી બેસી ગયા. કોઈ તેમને જવાબ આપવા ઉઠ્યું નહીં અને મંડળ ઝડપથી વિભાજિત અને વિખેરાઈ ગયું. મૂર્ખ. થોડા સમય પછી જ્ઞાનીઓના મનમાં એક મોટી શોધ આવી. દેવાની સજા તેમની ધાર્મિક માન્યતાઓ વિરુદ્ધ હતી. હવે હાર્પી ભય અને ચિંતા સાથે ખૂબ જ અદ્ભુત રીતે ચીસો પાડવા અને રડવા લાગ્યા. હર્ક્યુલસે તેમના પર તેના અનિવાર્ય અને ઘાતક તીરો વરસાવવાનું શરૂ કર્યું. તેમના પર લાગેલા ઘા એટલા પીડાદાયક હતા કે તેઓ અધમ સરીસૃપની જેમ ફૂલી ગયા હતા. તે પુરુષોમાં હજુ પણ વધુ ગંભીર હતું. તેઓ ફક્ત મૃત માનવામાં આવતા હતા. તેમના ટોળા પ્લેગની જેમ અલગ થઈ ગયા હતા અને તેમના પ્રત્યે માણસોના દ્વેષે તેમને શારીરિક રીતે ભયાનક બનાવ્યા હતા. હવે નેતાની છૂટાછવાયા ગોળીઓથી ગુસ્સે થઈને, ન્યાય અને સમાનતા માટે લોકોના પોકારથી ગભરાઈને, કાઉન્સિલે તેના દ્વારા ઘડવામાં આવેલા કાયદાઓને તાત્કાલિક અને સંપૂર્ણપણે રદ કર્યા. તેમનું હાનિકારક અને ઘૃણાસ્પદ અસ્તિત્વ ખુશીથી કાયમ માટે સમાપ્ત થઈ ગયું. ચેપ્ટર 7. સાતમી મજૂરી. કેવી રીતે હર્ક્યુલસે એક ટાપુનો નાશ કરનાર જંગલી બળદને પકડીને વશ કર્યો. પ્રાચીન સમયમાં હર્ક્યુલસ એક બુલફાઇટર હતો. કહેવાય છે કે તેણે ક્રેટ ટાપુનો નાશ કરનાર જંગલી બળદને પકડી લીધો હતો. જો હર્ક્યુલસ અથવા હર્ક્યુલસના વંશજો પાછળથી ખીલ્યા હોત, તો તેઓએ ટર્નબુલનું નામ અને હથિયારો ધારણ કર્યા હોત. કોલેજ ઓફ હેરાલ્ડ્સ ચોક્કસપણે તેમના આમ કરવા સામે વાંધો ઉઠાવ્યો ન હોત. તેની દૈવી સ્થિતિમાં હીરોએ આ અદ્ભુત જાતિના બળદને પકડીને વશ કર્યો. બુલ નંબર. આ બળદે ગ્રેટ બ્રિટનના એક ટાપુ પર ભારે હંગામો મચાવ્યો, જે વાસ્તવમાં યુનાઇટેડ કિંગડમના કદના ત્રીજા ભાગ છે. તે એટલો મજબૂત હતો કે તેણે તેને ઉથલાવી નાખ્યો. આ ટાપુ ખરેખર હિબર્નિયા છે, તેથી આ બળદ એક આઇરિશ બળદ છે. જો કે વાચકે જાણવું જોઈએ કે તે એક આઇરિશ બળદ હોવો જોઈએ, અને આમાં તે દેશના કેટલાક અન્ય બળદોથી અલગ હતો. આ બળદ ખૂબ જ જાડો હતો. જ્યાં સુધી આપણે જાણીએ છીએ, તેને કોઈ શિંગડા નહોતા અને ક્યારેય એક પણ કરડ્યો ન હતો. છતાં તે ખૂબ જ ખતરનાક હતો. તેની પાસે એક અદ્ભુત ગર્જના હતી, જે ઘણીવાર ટાપુ પર હુલ્લડ મચાવતી હતી.
અને બેચેન માણસોને ખતરનાક રીતે ઉશ્કેરતી હતી અને શાંતિપ્રિય લોકોમાં અસ્વસ્થતા અને ખલેલ પહોંચાડતી હતી. આ ગર્જનાની શક્તિથી તેને મહાનો કહેવામાં આવતું હતું. તે ઉચ્ચારણ ગર્જના જેટલું જોરથી ઉચ્ચારવામાં આવતું હતું. તેની ચીસો એટલી ભયંકર હતી કે આખો ટાપુ ભૂકંપની જેમ ધ્રુજી ઉઠ્યો અને ક્યારેક એવું લાગતું હતું કે તે તેના સાથી રાજ્યથી સંપૂર્ણપણે અલગ થઈ ગયો છે. તેથી તેને રેબેલિયસ પણ કહેવામાં આવતું હતું. તે દર વર્ષે ઘણું બીફ ખાતો હતો, જેને તે દેશની ભાષામાં RHINT કહેવામાં આવતું હતું. તેણે આ બીફને તેની ગર્જનાથી જીત્યો, જે ઘણા હિબર્નિયનોના કાનમાં સંગીત હતું, જેઓ ખરેખર કંઈક અંશે અસંમત સ્વભાવના હતા, પરંતુ તેઓ તેનાથી થોડો ફાયદો મેળવવાની આશા રાખતા હતા. એવું માનતા હતા કે તે પડોશી દેશને ડરાવી દેશે અને તેમને અન્યાયી રીતે છીનવી લેવામાં આવેલા ચોક્કસ અધિકારો અને વિશેષાધિકારો પાછા આપશે. તેથી જો તેઓ તે મેળવી શક્યા નહીં, તો પણ તેઓએ તેને ગર્જના કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે પુષ્કળ કપડાં આપ્યા. આ બળદનો જોન બુલ નામનો એક સંબંધી હતો, જે પાણીની અંદર રહેતો હતો અને તેના અવાજથી ખૂબ હેરાન થતો હતો. જોન ખાસ કરીને આઇરિશ બળદને જે આઘાત લાગ્યો હતો તેનાથી કંટાળી ગયો હતો અને ખૂબ જ ચિંતા સાથે પરિણામની રાહ જોઈ રહ્યો હતો. તેણે શાંત રહેવા માટે બૂમ પાડી, પરંતુ તે નકામું છે. તેણે પોતાને અને બીજા બળદને રોકવાના સામાન્ય આદેશ પર ગર્જના કરી. તેઓ કરી શક્યા નહીં અને તેને ખબર ન હતી કે શું કરવું. અંતે તેણે હર્ક્યુલસને મદદ માટે બૂમ પાડી. હર્ક્યુલસ, જે હંમેશા શાંતિથી બેસવાનું પસંદ કરતો હતો, તેને જોન બુલની ગર્જનાથી તરત જ ખાતરી થઈ ગઈ. જ્યારે કેપ્ટનના ઈરાદા જાણી ગયા, ત્યારે ઘણા લોકોએ વિચાર્યું કે તે પ્રથમ સ્ટીમર દ્વારા હિબર્નિયા પહોંચશે અને તે તરત જ તેની લાકડીથી જાનવરનો ન્યાય કરશે. પરંતુ વિચાર કરતાં તેને લાગ્યું કે હિબર્નિયન બળદ ગર્જના કરવાનું કારણ એ હતું કે તેની પાસે ગર્જના કરવાનું કોઈ કારણ નહોતું, ઓછામાં ઓછું તેની સાથે આવેલા લોકો તરફથી નહીં, કારણ કે તેઓ મુખ્યત્વે બટાકા અને મીઠા પર જીવવા માટે મજબૂર હતા. અને આ ખોરાક પર જ તેને છેલ્લી ક્ષણે પોતે ગર્જના કરવાની અથવા તેના માટે કોઈ બીજાને ગર્જના કરવાની ફરજ પડી હતી. તેણે આ વાત જોન બુલને કહી, જે તેના કિસ્સામાં પેટમાં દુખાવો કરતો માણસ હતો અને ભૂખ ગર્જના કરવાનું વાજબી બહાનું નહોતું. તેથી તે દિવ્ય પુરુષને સ્પષ્ટ થઈ ગયું કે આ આઇરિશ બળદને કાબૂમાં રાખવાનો યોગ્ય રસ્તો એ છે કે તેના પોતાના દેશના ભૂખ્યા લોકોને સંતોષવામાં આવે અને આ રીતે તેમને સંતોષવામાં આવે. હવે હિબર્નિયનો ડુક્કરના મૂળ પર કેવી રીતે જીવવા માંગે છે? શું આઇરિશ ડુક્કરની જેમ જીવવા આવ્યા હતા? તેણે તરત જ સમજ્યું કે આ ખેતી અને વાણિજ્યની દયનીય સ્થિતિમાંથી ઉદ્ભવ્યું છે. ફરીથી તેને તરત જ લાગ્યું કે તે દેશમાં તેમની પ્રગતિ માટે અનિવાર્ય એવા લોકો, મૂડીવાદીઓ અને જમીન માલિકો ના અભાવથી ઉદ્ભવ્યું છે અને અહીં સ્વાભાવિક રીતે પ્રશ્ન ઊભો થયો, શું તેમના માથા ભાંગી નાખવા જોઈએ? ના, તમારા માથા ભાંગી જવાના ડરથી નહીં. દેશ તેમને સહન કરવા માટે ખૂબ ગરમ હતો. હવે મોટો પ્રશ્ન આવે છે, કેવી રીતે? એક ચોક્કસ રાંધણ સિદ્ધાંત છે જે બતક માટે ચટણી કપડાં માટે ચટણી છે, નિયમને સમાન રીતે લાગુ પડે છે. હવે લિંગના આધારે આ સિસ્ટર આઇલેન્ડનું પ્રતિનિધિત્વ કોન્ડોર દ્વારા કરવામાં આવે છે અને રાજકીય બુદ્ધિના આધારે ગ્રેટ બ્રિટનનું પ્રતિનિધિત્વ બતક દ્વારા કરવામાં આવે છે. હર્ક્યુલસના મતે બતક અને કોન્ડોરને અલગ અલગ ચટણી પીરસવામાં આવે છે અને તેના ગુસ્સા અને તેના કારણે થતા પ્રતિકૂળ તાપમાનને ધ્યાનમાં લેતા એ સ્પષ્ટ છે કે કોન્ડોર સ્વાભાવિક રીતે તેના રસોઈયા પર ખૂબ ગુસ્સે છે. હિબર્નિયા અને બ્રિટાનિયા વચ્ચે સ્પષ્ટ તફાવત છે. કોઈ પણ માણસ જેને મટન ગમે છે અને બીફ ન ગમે તે મટનને બદલે બીફ ખાવા તૈયાર નહીં થાય. તે બળજબરીથી બીફને તેના ગળા નીચે ઉતારશે નહીં. તેણે તે બીફ માટે પૈસા ચૂકવ્યા ન હતા. હવે જેમ આપણે લખીએ છીએ, ત્યાં એક પ્રકારનું ધાર્મિક બીફ અને એક પ્રકારનું ધાર્મિક બીફ છે. બ્રિટનમાં સ્વાદની આ વિવિધતાને માન્યતા આપવામાં આવી હતી અને સ્વીકારવામાં આવી હતી, કારણ કે મટન ટાપુના એક ચોક્કસ જિલ્લામાં રહેતા હતા, જ્યારે મટન ખાનારા બીજા મોટા જિલ્લામાં રહેતા હતા, અને બીફ એક સ્થાપિત પ્રથા હોવાથી મટન કાયદેસર હતું અને પુરુષો તેને ખાય કે ન ખાઈ શકે તે મંજૂર હતું, સિવાય કે તેમને તેના માટે પૈસા ચૂકવવા પડે.
એક સમયે તેઓએ તેમને બીફ માટે દબાણ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓએ તેની વિરુદ્ધ કાવતરું ઘડ્યું અને શ્રદ્ધાંજલિ રદ કરવામાં આવી અને પછી તેમને શાંતિથી તેમના ઘેટાં ખાવાની મંજૂરી આપવામાં આવી. આ પ્રદેશને સ્કોટિયા હિબર્નિયા કહેવામાં આવતું હતું અને મટન માટે એક વિચિત્ર ભૂખ હતી. અલબત્ત, તે બીજું કંઈ ખાઈ શકતી નહોતી અને કારણ કે તેણીને કંઈક ખાવાનું હતું, તેણીએ તે પસંદ કર્યું અને તેના માટે ચૂકવણી કરી. યાદ રાખો, જો કે, આપણે મટન ધર્મશાસ્ત્ર વિશે વાત કરી રહ્યા છીએ. ગરીબ હિબર્નિયા પાસે પૂરતું વાસ્તવિક મટન નહોતું, પરંતુ બ્રિટાનિયા કોઈપણ કિંમતે બીફ ખાવાનો અથવા તેના પુરવઠા માટે ચૂકવણી કરવાનો આગ્રહ રાખતી હતી. પુરુષો હુમલાથી અધીરા હોય છે. પુરુષોને એવી વસ્તુઓ માટે સીધા કે આડકતરી રીતે કર લાદવાનું પસંદ નથી જે તેઓ કરવા માંગતા નથી. તેથી હિબર્નિયાએ બીફ જે તેની ઈચ્છતી ન હતી માટે ચૂકવણી કરવાની માંગને ખૂબ ગંભીરતાથી લીધી. આટલું જ નહીં, લોકપ્રિય સ્વાદિષ્ટ ઘેટાંના સપ્લાયર્સ ગ્રાહકો પર સ્વાદહીન બીફ ભાવોનો બોજ નાખવાની નાની ભૂલથી ખૂબ ગુસ્સે થયા, કારણ કે તેમનું મટન ખૂબ સમૃદ્ધ અને ખૂબ જ ભરેલું હતું. તેથી તેઓએ સ્વાભાવિક રીતે તેમના મેનેજરોનો પક્ષ લીધો. તેમને મટન સ્વતંત્રતા અને બળજબરીથી બીફ નહીં જેવા નારા લગાવવા માટે પ્રોત્સાહિત કર્યા, જેનાથી બળદ એકસાથે બૂમ પાડવા લાગ્યો. આ પરિસ્થિતિથી સારી રીતે વાકેફ હોવાથી હર્ક્યુલસે બ્રિટન અને હિબર્નિયામાં યુનાઇટેડ કિંગડમના વિધાનસભાઓમાં પોતાના સ્ટાફને મોકલ્યા. તેમને કહ્યું કે જોન નામના બળદની ઈચ્છા મુજબ આઇરિશ બળદને સલામત ગૃહ રાજ્યમાં ફેરવવામાં તે કેટલો ખુશ થશે. પરંતુ તેઓએ જાહેર કર્યું કે જ્યાં સુધી ગેંડર અને બતક માટે એક સમાન ચટણી સ્થાપિત ન થાય ત્યાં સુધી તેઓ પીછેહટ કરશે નહીં, અને ખાસ કરીને જ્યાં સુધી અનધિકૃત ગોમાંસ માટે દંડ નાબૂદ ન થાય ત્યાં સુધી. તેમના નિવેદનનું ખૂબ ગણગણાટ, બૂમો અને કર્કશતા સાથે સ્વાગત કરવામાં આવ્યું, અને તેમને સમજાવવા માટે નિરર્થક પ્રયાસો કરવામાં આવ્યા કે કહેવાતા ગેંડા ગેંડા નથી, પરંતુ બતકથી સંપૂર્ણપણે અલગ પક્ષી છે. જે લોકોએ નિવેદનો આપ્યા હતા તેઓ સારી રીતે જાણતા હતા કે આ ખોટું છે. બધાને ચૂપ કરવા માટે કેપ્ટનના દંડાના થોડા ફટકા લાગ્યા, પરંતુ તેઓ ઘેટાંના સખત વિરોધમાં હતા અને ગોમાંસને ટેકો આપવાનું ચાલુ રાખ્યું. તેમનો દલીલ એ હતી કે મટન હિબર્નિયનો માટે અનિચ્છનીય છે. હર્ક્યુલસે જવાબ આપ્યો કે તે હવે નહીં ખાય. તેઓએ આગ્રહ કર્યો કે ગોમાંસ યોગ્ય ખોરાક છે. તે અજ્ઞાની પ્રાણીઓ જાણતા ન હતા કે તેમના માટે શું સારું છે. દેવે જવાબ આપ્યો કે ગોમાંસ તેમનું નથી. પછી તેઓએ ગોમાંસ ખાવાનું શરૂ કર્યું, પરંતુ હર્ક્યુલસની ધીરજ નિષ્ફળ ગઈ, અને તે સારી રીતે જાણતો હતો કે કાઉબોય આ મુશ્કેલીનું મૂળ છે. તેથી તે દેવના ક્રોધથી ભરાઈ ગયો, અને તેણે તેના પર ચારે બાજુથી હુમલો કર્યો. અંતે, જ્યાં સુધી તે કાઉન્સિલમાં તર્ક અને કારણ લાવી શક્યો, ત્યાં સુધી તેઓ તેની સલાહ સ્વીકારવા સંમત થયા. આમ, ગિઝાર્ડ માટે સોસેજ, બતક માટે સોસેજ, મટનનો વિશેષાધિકાર હિબર્નિયનોને આપવામાં આવ્યો, અને બીફને તેના પોતાના વિચારો પર છોડી દેવામાં આવ્યું. પછી હર્ક્યુલસ હિબર્નિયા ગયો, બળદના શિંગડા લેવા તૈયાર હતો, અને હવે તેની પાસે ગર્જના કરવા અથવા બળવો કરે તો તેને સારી રીતે ઘસવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. પરંતુ ગોમાંસનો પુરવઠો બંધ થઈ ગયો, સિવાય કે એલેમો સિનારીસ પુષ્કળ પ્રમાણમાં હતો. પ્રાણી ઘેટાની જેમ આજ્ઞાકારી હતો. હીરોએ તેને શાંતિથી લિવરપૂલ અને ત્યાંથી લંડન લઈ જવાની મંજૂરી આપી. ત્યાં હર્ગેલ પરિવારે તેમના ઇનામ પ્રત્યે વફાદારી દર્શાવવા માટે તેના ગળામાં ગુલાબ, શેમરોક્સ અને કાંટાળા છોડનો માળા પહેરાવ્યો. તેને મુખ્ય શેરીઓમાં લઈ ગયો, અને પ્રથમ દરબારના દિવસે તેને રાણી સમક્ષ રજૂ કર્યો.